વાત કરી રહ્યા છો રામ રાજ્યની વાત, લોકોનો ભરોસો છે અને લોકોને વિશ્વાસ છે અને ભરોસો ને વિશ્વાસ છે માટે જ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ને લોકો મત આપે છે. હમણાં જ મારા મિત્ર પાર્થિવભાઈએ જે રીતે વાત કરી રહ્યા હતા એ વાત ઉપરથી એમના અંતરાત્માના અવાજથી જે રીતે વિષય કહી રહ્યા હતા એ પોલીસ અને સરકારના કામગીરીને મદદરૂપ થવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક એનું મનોબળ તોડવાનું કામ કરી રહ્યા છે. અને જયારે મનોબળ તોડવાનું કામ કરી રહ્યા હોય ત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે એ પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે ગુનેગારોને સાચવવાનું કામ કરી રહ્યા છે. આપણે જોઈએ છે કે જે પ્રકારે ગુનેગારોને ભૂષણભાઈ કોંગ્રેસ કૃત્ય કરી રહ્યા છે, તમે પણ જાણો છો પાર્થિવભાઈ, હમણાં જ તમે ગાયકવાડ હવેલીના પીઆઈ ને જઈને પૂછજો કે 1 અઠવાડિયા પહેલા એક મકાન પડ્યું, કોણ દોડી ગયું હતું, ક્યાંક ગુનેગારોના મકાન તોડવા માટે એક જગ્યાએ જવું, એના મકાનને બચાવવા, એક જગ્યાએ ના જવું, આવી વાત કરી. અને આખરે આ બધું કર્યા પછી કરવાનું શું? જે ધર્મના નામે લઈ આવવાનું કે આ હિન્દુનું છે, આ લઘુમતી સમાજનું છે, માટે તમે પડ્યા છે. તમે નેતાઓના જે નામ કીધા ને એના વરઘોડા તો નીકળશે અને ગુનેગાર હશે તો નીકળશે, કોઈ પણ ગુનેગાર હશે, કોઈને પણ નીકળશે. પણ તમે આટલી બધી વ્યથા કેમ વ્યક્ત કરો છો? મને બહુ સ્પષ્ટ ખબર પડે છે, ગુજરાતના આપના માધ્યમથી દર્શક મિત્રોને પણ ખબર પડે છે કે હવે કોંગ્રેસ પાર્ટીને વરઘોડો તો ગાંધીનગર પહોંચ્યો નહીં, હવે એમને 30 વર્ષથી જાનમાં જવાનો વારો આવે છે. હવે જાનમાં જવાનો જયારે વારો આવે છે ત્યારે એ જે પ્રકારે જાનમાં જઈ રહ્યા છે, પણ જેનો વરઘોડો છે એને શા માટે તમે મદદ કરી રહ્યા છો? શું જોઈને મદદ કરી રહ્યા છો? શેના માટે મદદ કરી રહ્યા છો? ખબર નથી પડતી. પણ પ્રત્યક્ષ રીતે 30 વર્ષની અંદર જે રીતે સરકાર કામગીરી કરી રહી છે, મને તો એમ હતું કે પાર્થિવરાજભાઈ એમ કહેશે કે હર્ષભાઈએ જે પગલા ભરી રહી છે કે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે કાર્યવાહી થઈ રહી છે એનાથી આનંદ વ્યક્ત કરશે, સંતોષ વ્યક્ત કરશે. પણ સંતોષ વ્યક્ત નથી કરતા. જ્યાં ક્યાંક ને ક્યાંક તમારા 2 ધારાસભ્ય છે, 2 અમદાવાદના, એક ધારાસભ્ય ચાલુ છે, એક ધારાસભ્ય ભૂતપૂર્વ છે, જ્યાં સમાજની વાત આવે, ભરૂચમાં જઈને આવેદન પત્ર આપી આવે, વડોદરામાં જઈને આવેદન પત્ર આપી આવે, કલેક્ટરને આવેદન પત્ર આપી આવે, પણ જયારે અહીંયા આગળ કોઈ સમાજ ઉપર જયારે આવી વાત આવે ત્યારે નથી નીકળતા. કહેવાની મારી વાત એટલી છે કે નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટી એ સૌ ગુનેગારો, કોઈ પણ પ્રકારનો ગુનેગાર હશે એ ગુનેગારને લઈને કામગીરી કરવા આગળ રહી છે. તમે સાથ આપો, તમે સહયોગ આપો, તમે સહકાર આપો. હા, અને ક્યાંક તમારે આમાં ક્યાંક કદાચ કચાશ રહી હોય, ક્યાંક કદાચ ખોટું થયું હોય તો સરકારનું ધ્યાન દોરો.